जीवन प्राण श्री अबजी बापा श्री गोपालानंद स्वामी बापा निर्गुणदास जी स्वामी बापा निडर सिद्धांतवादी सदगुरु श्री ईश्वरचंद्रदास जी स्वामी बापा श्री स्वर्णानंद गादीना आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा सद्धर्म रत्नाकर सद्धर्म ज्योतिधर स्वर्णानंद गादीना आचार्य पुरुषोत्तम प्रिय स्वामी बापा वर्तमान आचार्य श्री जितेंद्र प्रियदासजी स्वामी श्री महाराज दिल्ली थी स्पेशल અહીંયા આપણને કથાનો લાભ આપવા માટે પધારેલા સોલંકી સાહેબ આપણા સ્વામિનારાયણ ગાદી સંસ્થાના ભાવિ શાસ્ત્રી સંતો કારણ કે બાપાએ અત્યારે એટલે 3 સંતો ને 4 સંતો અને 2 પાર્ષદો સ્પેશિયલ સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે દિલ્હી મોકલ્યા છે. બસ ત્યાં જઈને સંસ્કૃતનો અભ્યાસ કરો. અમે તો નથી ભણ્યા, આપણે બધા અંગૂઠા સાહેબ શાસ્ત્રીઓ કહેવાય, સંસ્કૃત ભણેલા. હજુ શરૂઆત છે. અમારે ફોનમાં લગભગ ગયા સોમવારે વાત થઈ હતી ને, ગયા સોમવારે અમારે ખાલી વાત ગમત ચાલતી ક્યારે આવો છો કે સોમવારે આવીએ છીએ કે સવારે. અને તો પછી એલિસબી સભામાં ભક્તો યાદ કરે છે. તેવા સંત શિરોમણી શ્રી શ્રીજી પ્રિયદાસજી સ્વામી વાલા સત્સંગી હરિભક્તો, જીવન પ્રાણ બાપાશ્રીની વાતો ભાગ પહેલો અને લગભગ 57ની વાર્તા. એમાં જીવન પ્રાણ બાપાશ્રી અહીંયા આપણને પર્વતભાઈની વાત કરીને સમજાવે છે કે પર્વતભાઈની સમજણ કેવી હતી. સમર્થ તો કેવા હતા આપણે બધું જાણીએ છીએ, સમજણ પણ આપણે જાણી કેવી કીધી છે, પણ હજુ એને આપણે વિશેષ સમજવા પ્રયત્ન કરીએ. પર્વતભાઈ સમર્થ હતા એ પણ વાત કરી કે જેની પાછળ કેટલાય મુક્તો પોતાના મોક્ષ માટે અલગ અલગ ધામના પાછળ ફરતા. સમજણ કેવી હતી તો સંસારમાં રહ્યા થકાય સંસારથી વિરક્ત હતા. બાપાશ્રી કહે છે પર્વતભાઈ એકવાર મહારાજના દર્શન કરવા માટે ચાલ્યા અને હજુ તો ગામની ભાગોળે પહોંચ્યા છે. દીકરો મૃત્યુ પામ્યો. પહેલી તો સમજવાની વાત એ છે કે ઘરેથી ચાલ્યા છે ત્યારે પર્વતભાઈનો દીકરો કઈ સ્થિતિમાં છે? કંઠ પ્રાણ છે. કંઠ પ્રાણ એટલે શું જિગ્નેશભાઈ? જેના પ્રાણ કંઠે આવી રહ્યા એટલે છેલ્લી ઘડી. કંઠ પ્રાણ એટલે જેના પ્રાણ કંઠે આવી રહ્યા હોય આવી સ્થિતિમાં છે. એક છોકરાને તાવ આવ્યો હોય તો પણ આપણે સભામાં આવી શકતા નથી. છોકરાને પરીક્ષા ચાલતી હોય તો છોકરો તો ના આવે, છોકરાના મમ્મી પપ્પા પણ સભામાં આવી શકતા નથી. એક સામાન્ય વ્યવહાર, થોડોક વ્યવહાર, પારકો વ્યવહાર હોય તો પણ આપણે સભામાં આવી શકતા નથી. તો પર્વતભાઈના પોતાના એકના એક દીકરાની વાત છે અને એના પ્રાણ કંઠે આવી રહ્યા છે અને તેમ છતાં ભગવાનના દર્શન કરવા માટે ચાલી નીકળ્યા છે. ગામની ભાગોળે પહોંચ્યા અને દીકરો ધામમાં ગયો. હજુ કંઠ પ્રાણ હતો અને નીકળ્યા ત્યાં સુધી વાત તો નાની સુની નથી, પરંતુ સમજીએ કદાચ એમાં નીકળ્યા. પણ ગામની ભાગોળે પહોંચ્યા અને દીકરો ધામમાં ગયો. માણસો આવીને સમાચાર આપ્યા પર્વતભાઈ પાછા વળો. કેમ? તમારો દીકરો ધામમાં ગયો છે. અને ત્યારે પર્વતભાઈને ભગવાન મુખ્ય છે, ભગવાનના દર્શન મુખ્ય છે. પર્વતભાઈ કહે છે હું કયા કામે નીકળ્યો છું? ભગવાનના દર્શન કરવા માટે. ભગવાનના દર્શનમાં કોઈ પણ વિઘ્ન મને રોકી શકવાનું છે નહીં. દીકરો ધામમાં ગયો હોય તો મારી શી જરૂર છે? તમે બધા સગા સંબંધીઓ ઘેર છો, એ બધા જઈ અને વિધિ જે કરવાનું એ કરી આવો. એમ કરીને ભગવાનના દર્શન કરવા માટે ગયા. ત્યાં ગયા પછી ભગવાન કહે છે પર્વતભાઈ
તમારો દીકરો ધામમાં ગયો અને તમે પાછા ન વળ્યા કે છે. અને ત્યારે પર્વતભાઈ, હવે એમની સમજણ કેવી છે, આગળ એ સમજણની જ વાત છે, પણ આવી સમજણ છે એ કઈ સમજણે કરીને છે? તો પર્વતભાઈ એમ કહે છે, મહારાજ એમાં શું મોટી વાત છે? આ તો કેના જેવું છે? તો કે છે મહારાજ, જેમ છાણમાં જીવડા પડે અને મરી જાય એના જેવું છે. આખું બ્રહ્માંડ એ પર્વતભાઈએ છાણના એક પોદરા સમાન, એક ઢગલા સમાન સમજ્યું છે. અને આ બધા આપણે બધા દેહધારી બધા જ એની અંદર જેમ છાણના પોદરાની અંદર જીવડા પડે, ખદબદે અને મરે, એની જેમ જ આ બધાય છે. કેટલી એમની સમજણ હશે, કેટલો વૈરાગ્ય હશે, અને કેટલી આ સંસારથી એમને એક વિરક્ત થયેલા હશે, કેવી સમજણ એમની સ્થિતિ હશે, વિચાર કરો. એમના પર્વતભાઈને મહારાજ નથી કહેતા કે મારો વાલીડો હજુ ના આવ્યો. ભગવાન યાદ કરે મારો વાલીડો ના આવ્યો. કારણ કે જેને એક માત્ર ને માત્ર ભગવાન જ મુખ્ય છે, એવા ભક્તને તો ભગવાન હર ક્ષણ અને હર પળ યાદ કરતા હોય છે. હું ને તમે બધા જાણીએ છીએ કે આ સંસાર બધો જ દુઃખરૂપ છે. હું તમે બધા જાણીએ છીએ આ સંસારની અંદર ગમે એટલું કરી કરીને મરી જાય તો કોઈ પણ આપણને જસ આપવાના નથી. જસ તો નથી આપવાના, અબજસ તો આપવાના એ નક્કી છે. જસ આપવાની વાત તો એક બાજુ રહી, ના આપે તો કાંઈ નહીં, પરંતુ ઉપરથી ઉલટો અબજસ આપવાના છે. એવો આ સંસાર છે. અને જાણીએ છીએ આપણે બધા એના અબજસ કેટલી જગ્યાએ આપણે લીધા છે, અને તેમ છતાંય એ સંસાર આપણાથી છૂટતો નથી. અરે બીજી જગ્યાએ તો ન છૂટે તો કાંઈ નહીં, પણ ભગવાનનું ભજન કરવાનું હોય ત્યાં પણ ભગવાન કરતા વ્યવહાર મુખ્ય થઈ જાય છે. માફ કરજો, આથી પહેલા પણ કીધું તું, હજુ કહું છું, એલિસ બ્રિજના ભક્તોમાં વ્યવહાર પ્રધાન છે. બધાની વાત નથી કરતો, વ્યવહાર પ્રધાન વધારે છે. કારણ કે આ ભક્તોની સંખ્યા ઘણી છે. અમને એવું નથી કે ભાઈ જાજા ભક્તો બેઠા હશે, તમે કથા કે તમારું વટ પડે, કામ પડે. આમાં તો જો ઘણા મંડળમાં જઈએ તો 15 ભક્તો છે, ત્યાં સંખ્યા જ એટલી છે, બિચારા 15 ભક્તો તો અમે એટલા ઉત્સાહથી અહીંયા આવતા તમને પોણો કલાક થાય છે, પરંતુ બોપોલ કે સોલા જઈએ તો સવા કલાક અમારે થઈ જાય છે જતા ના આવતા. અને જેવા આનંદથી અહીંયા આવીએ છીએ એવા જ આનંદથી ત્યાં જઈએ છીએ. ભક્તો 5 હોય કે 50 હોય, અમારા સંતનો ધર્મ છે કે ભાઈ જેમ અનવસ્ત્રે કરીને તમે અમારી સેવા કરો છો, એમ જ્ઞાન ઉપદેશે કરીને સંતોએ હરિભક્તોની સેવા કરી આ ભગવાનની આજ્ઞા છે. પરંતુ અહીંયા છો તમે ઘણા બધા અને આવી શકતા નથી. કેમ નથી? સ્વામી શું કરીએ, લગ્ન પ્રસંગ આવી ગયો, અને આમ આવી ગયો, ફલાણો પ્રસંગ આવી ગયો, જન્મદિવસ આવી ગયો, મરણનો પ્રસંગ બધા ભક્તો અહીંયા એવા પણ છે કે જે દિવસથી બાપાની આજ્ઞાએ કહીને આ કથા વાર્તાની સેવાનો લાભ મળ્યો છે, એ દિવસથી આજ દિવસ પર્યંત લગભગ 100% હાજરીવાળા ભક્તો પણ છે. તો શું એ લોકોનો લગ્ન પ્રસંગ છે જ નહીં? એ લોકોને કોઈ વ્યવહાર કે જન્મદિવસ કે મરણ કે આવતું જ નથી? અને બધા પ્રસંગે એ પ્રસંગ કરે જ છે, એ પ્રસંગ પણ એ કરે જ છે, પરંતુ સમયને એ પ્રમાણે ગોઠવીને સેટિંગ કરવું પડે, બધું જ થાય. અને કદાચ ન થઈ શકે એવું હોય તો ભગવાન તો મુખ્ય રાખવાના. તમે વ્યવહારની અંદર એકના ત્યાં લગ્ન અને બીજાના ત્યાં લગ્ન બંને કંકોત્રી તો શું કરશો? સ્વામી ઘરમાં 2 માણસ 2 એક હોશિયાર હોય ભક્તો, જવાબ તો બધા તૈયાર હોય પાછા. એક માણસ ત્યાં જાય, એક માણસ ત્યાં જાય, અરે તન ઘણી વાર તો 5 કંકોત્રીઓ આવે, ત્યારે શું કરો? તો સ્વામી 1-2 છોડવા પડે, ત્યારે કોઈ ખોટું લાગતું નથી. અને ભગવાન માટે કોઈ પ્રસંગ વ્યવહાર છોડવો પડે તો ત્યાં બધા ખોટું લાગશે, તો વ્યવહારમાં બેઠા છીએ સ્વામી જેવું પડે, તમે તો સાધુ થઈ ગયા, સંતોને શું નથી ખબર પડતી, સારું છે. વ્યવહારમાં અમને ખબર નથી પડતી, સારું છે, કારણ કે બહુ ડાયા બહુ ખવડાય. આ સંસારમાં કેવું છે, જેટલા ડાયા થવા જઈએ એટલા વધારે હેરાન થવાનું છે. અમે બધે જઈએ છીએ, એમાં એક એલિસબી મંડળ ઘણી જગ્યાએ જઈએ છીએ તો ભક્તો અહીંયા પણ છે, ભક્તો જેને ભગવાન મુખ્ય હોય છે. વિશેષ કરીને કથા વાર્તામાં સમયા હોય, ઉત્સવ હોય, તેમાં એમની હાજરી હોય છે. એને કોઈ પણ બાના આડા આવતા
નથી, પરંતુ ના આવવું હોય એને ઘણા બધા પ્રકારના બને ને. વાત ખોટી નથી, પ્રસંગો તમારા હોય જ છે, વાત બધી સાચી છે, પરંતુ જેમ સંસારનો પ્રસંગ છે તો ભગવાનનો પ્રસંગ નહીં. અને સંસારમાં જઈશું તો સામેવાળાનું સારું દેખાડવા માટે જઈએ છીએ, અને ભગવાનના પ્રસંગમાં આવીએ છીએ એમાં તો આપણું સારું થવાનું છે. પણ તેમ છતાંય આપણે એ ભગવાનના પ્રસંગો છે એ ગૌણ રહી જાય છે. પરંતુ બાપા કહે છે જેટલા વ્યવહારમાં તમે વધારે જોડાશો હંમેશા એટલા હેરાન થવાનો વારો આવવાનો છે. સુખી થવું હોય તો ભગવાનનું ભજન છે, આ લોકમાં પણ અને પરલોકમાં પણ બંને જગ્યાએ જો સુખનું બાતું બાંધવું હોય તો મહારાજ કહે છે ભગવાનનું ભજન કરી લો, કારણ કે સુખ થાય છે સત્સંગમાં. અને આ તદ્દન સત્ય વસ્તુ છે. જેણે જેણે એ સત્સંગનું સુખ માણ્યું છે, એ સત્સંગના સુખમાં રાખ્યા છે, એવા જ ભક્તોના આ અનુભવ છે એ શાસ્ત્રોમાં લખાણા છે. અને એ વધારે પ્રમાણ એટલા માટે ગણાય કે એ બધાએ પહેલા સંસાર, કારણ કે આ જીવ છે જન્મો જન્મથી સંસારમાં જ રચ્યો પચ્યો આવ્યો છે, બરોબર છે. એટલે સંસારના પણ અનુભવ કર્યા છે અને સત્સંગનો પણ અનુભવ કર્યો છે, અને બંને વસ્તુનો અનુભવ કર્યા પછી નક્કી કર્યું છે કે સુખરૂપ તો આ છે. એક ખાલી સંસારમાં બેઠા છીએ અને હજુ તો ભગવાન બાજુ ભગવાન મુખ્ય થયા નથી ત્યાં સુધી આપણને એની ખબર પડે નહીં. એટલે સુખ થાય છે સત્સંગમાં, તદ્દન વસ્તુ સત્ય છે, પરંતુ એનો અનુભવ કરીએ તો. એટલે સુખી થવું હોય તો મહારાજ કહે છે આ સત્સંગનો લાભ લો. બાપા કહે છે આવો બધાય આ સત્સંગમાં આવો. બાકી તો જેને દુઃખી થવું હોય તો પછી દોડે રાખો. મનુષ્ય જન્મનો અર્થ જ આ છે. બાપા શું કહે છે? મનુષ્ય જન્મનો અર્થ જ આ છે. બાકી તો 84 લાખ બાકીના એક મૂકી દઈએ તો બાકીના બધા પડ્યા જ છે. આ એક જ મનુષ્ય જન્મ એવો છે કે એની અંદર આપણે સુખી થવાનો એક આ સાધન આપણને પ્રાપ્ત થયું છે, અને સુખી થવા માટેના ઉપાય કરવા માટેનો આ એક મનુષ્ય જન્મ છે. અને મનુષ્ય જન્મ મળ્યા પછી પણ જો ભગવાનનું ભજન ન કરી શકે તો તુલસીદાસ શું કહે છે? પશુ ઘરતા નળ ઘર્યો ભૂલ્યા સિંહ અને પૂછ, તુલસી હરિ કી ભક્તિ વિના દીક દાઢી અને દીક મૂછ. એવું છે. ભગવાન અને ભગવાનના સત્પુરુષની દ્રષ્ટિમાં આ જગતના જીવો જે ભગવાનનું ભજન નથી કરતા એ ભલે બે પગે ચાલે છે, બે પગે ચાલતા બીજાની દ્રષ્ટિમાં મનુષ્ય છે, પરંતુ ભગવાન અને ભગવાનના સત્પુરુષની દ્રષ્ટિમાં એ બધા પશુ જ છે. ખાવું પીવું મોજ મજા મસ્તી કરીને જીવન પૂરું કરી દે તો પશુ કરે છે, પશુ પક્ષી બધા જ કરે છે. તો મનુષ્ય જન્મનું વિશેષ શું? ભગવાન ભજી લેવા આજ મનુષ્ય જન્મનું વિશેષ. બાકી તો દુઃખના ખાડામાં પડવું હોય તો સંસાર પડ્યો જ છે. આ બધી જ માયા પડી છે. એક બાજુ ભગવાને એ પણ મૂક્યું છે અને એક બાજુ પોતાના ભજન રૂપી સુખ પણ મૂકેલું છે. હવે તમારે કેવા જવું છે? સંતો પુકાર પાડી પાડીને કહે છે કે સુખી થવું હોય તો આવો. હવે નથી સંસારમાં ક્યાંય સુખ. બ્રહ્માંડ સ્વયં પોતાના કીર્તનમાં કહે છે હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય. હરિ સમરણ બિન મૂઢ અજ્ઞાની ઉમર દીની હોય. બ્રહ્માંડ સ્વામી ભગવાનને નહીં ભજવા વાળા એવા મનુષ્યને શું કહે છે? મૂઢ. હરિ સમરણ બિન મૂઢ અજ્ઞાની. હે અજ્ઞાની, હે મૂઢ, આ ભગવાનના ભજન વિના તું આમ નામ જિંદગી મારા માટે, એટલે કે મારા માટે મારા જેને માન્યા છે એના દેહ માટે, દેહના સગા સંબંધી માટે, આના માટે તેના માટે સમાજ માટે દોડી દોડી અને તારી જિંદગી પૂરી કરી નાખે છે. આ ભગવાનના ભજન વિના તું તારી ઉંમર અલેખે વેડફી નાખે છે, અલેખે જાય છે તારી ઉંમર. હવે હરિ સમરણ બિન મૂઢ અજ્ઞાની ઉંમર દીની. ભગવાનનું ભજન ન કર્યું તો પછી આપણે 25 વર્ષ જીવ્યા, 50 વર્ષ જીવ્યા, 80 વર્ષ કે 75 વર્ષ કે જે જીવ્યા આપણે કોઈ અર્થ નથી. ભગવાને કૃપા કરી અને મોક્ષની બારી રૂપા મનુષ્ય જન્મ આપ્યો, એનો કાંઈ પણ આપણે લાભ લઈ શક્યા નહીં. એક સત્સંગી ભક્તનો નિયમ હતો કે સવારના પોરમાં ઉઠ્યા પછી રોજ ભગવાનનું ભજન કરવાનું, 2.5 કલાક સુધી ભગવાનના ભજન પાછળ કાઢવાના, ભગવાનની સેવા, ભગવાન વાંચન,
પૂજન આની પાછળ 2.5 કલાક કાઢવાના હોય ને નિયમ, અને રોજ સવારના પોરમાં ઉઠીને આ પ્રમાણે પોતાનો 2.5 કલાકમાં ભગવાનના ભજનનો નિયમ પૂરો થાય ત્યાર પછી બીજા વ્યવહારિક કામકાજ કરવાના, અને નિત્યક્રમ એનો ચાલ્યા કરે ને એમ કરતા 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 એક દિવસ એના ઘરે સવારના પોરમાં એક એનો મિત્ર મળવા માટે આવે, અને કઈ કામ હતું આવ્યો મળવા માટે, એટલે એના ઘરના માણસને કહે છે ક્યાં ગયા મારા મિત્ર, ત્યારે કહે છે ભગવાનના ભજનમાં છે, હમણાં તમને મળશે નહીં, જો તમારે કામ હોય તો 2.5 કલાક એટલે કલાક જેવું થયું છે, 1.5 કલાક તમે બેસો, 1.5 કલાક પછી તમને મળશે. હવે મળવા આવેલો જેનો મિત્ર તો કુસંગીનો કાકો, પેલો ભગવાનનો પાકો ભગત અને આ કુસંગીનો કાકો. હવે એના ઘરના માણસે કીધું કે ભાઈ એ તો ભગવાનના ભજનમાં છે ને 2.5 કલાક ભગવાનના સેવા પૂજા ભજન એમાં એમનો પસાર કરે છે, એને પેલા કોઈને મળતા નથી. આવું કીધું પેલાનું ચક્કર ચાલુ થઈ ગયું કે આવે એટલે પેલા એને શું પૂછું, કામની વાત તો એક બાજુ થઈ, કારણ કે ભગવાનના ભક્તને જગતના જીવને તો જ્યાં ભગવાનના ભજનની વાત પાકા મિત્ર હોય, પરંતુ એક સત્સંગી ને કુસંગી હોય, બીજી બધી વાતમાં મોજ મજા બધું જ કરતા એકાબીજીને બધું મળતું આવે છે, ભગવાનના ભજનની વાત આવે એટલે જ્યારે બે દુશ્મન ભેગા થાય એની જેમ ચર્ચા ચાલુ થઈ જાય. એટલે પેલાને વિચારણા શરૂ થઈ ગઈ, પેલો બહાર આવે પેલો શું પ્રશ્ન પૂછવો ને વિચારણા એની ચાલતી, તેમ કરતા કરતા પેલા બરોબર 2.5 કલાકનો સમય ભગવાનના ભજનનો પૂરો થયો, એટલે બહાર આવ્યા. એના ઘરના માણસે કીધું તમારા મિત્ર આવ્યા છે, બહાર બેઠા છે અને તમે રાહ જોઈ છે મળવા માટે, કેમ છે મિત્ર, એટલે હાય હેલો નાવર બીજી બધી વાત એક બાજુ, શું કામ હતું એ વાત પણ એક બાજુ. પહેલા જ કહે છે કે તમે રોજ 2.5 કલાક આપણો ભગવાનના ભજનમાં કરો. હા, રોજ 2.5 કલાક કાઢવાના, એક દિવસ નહીં. અરે એક દિવસની ક્યાં વાત કરો, રોજના 24 કલાકમાંથી 2.5 કલાક કાઢવાના, એટલે રોજે રોજ કાઢવાના, અઠવાડિયાના 7 દિવસ, મહિનાના 30 દિવસ, વર્ષના 12 મહિના રોજ ભગવાનના ભજન માટેનો 2.5 કલાક કાઢવાનો. કારણ કે ભગવાને આપણને સરસ મજાનો મનુષ્ય દેહ આપ્યો છે, આવી બુદ્ધિ આપી છે, તો ભગવાન આપણી પર અનહદ ઉપકાર છે. એ ઉપકારના બદલાનું ભગવાનનું ભજન કરવું એ મારી તારી આ જગતના બધા જ મનુષ્યની ફરજ છે. આવું હું સમજુ છું, માટે રોજ ભગવાનના ભજન પાછળ 2.5 કલાક કાઢું છું. પેલું કહે છે અરે એકે દિવસ નહીં ચૂકવાનો કહે છે, પણ આ બધું કર્યા પછી શું, બસ ભગવાનની પ્રસન્નતા થાય. ભગવાનની પ્રસન્નતા થાય તો ભગવાન કેવળ કૃપા કરીને આપણને આ જન્મ મરણના ચક્કરમાંથી બહાર કાઢે. કારણ કે આ મનુષ્ય જન્મ છે એ જ આ જન્મ મરણના ચક્કર 84 ના ચક્કરમાંથી બહાર નીકળવા માટેની બારી છે. આ મનુષ્ય જન્મરૂપ બારી મળી છે, એને અલેખે ન જવા દેવી તો ભગવાનનું ભજન કરવું. અને ત્યારે પેલો કુસંગીનો કાકો એનો મિત્ર હતો, એમ કે છે તું આ પ્રમાણે વિચારે છે કે રોજ ભગવાનનું ભજન કરવું, ભગવાનનું ભજન કરીએ તો ભગવાન કૃપા કરીને આપણને આ મનુષ્ય જન્મ એવો છે ભગવાનનું ભજન કરીએ તો ફરીથી જન્મ મરણના ચક્કરમાં આવવું ના પડે. અને આ સમજણ સાથે તું રોજ ભગવાનનું ભજન કરે છે, આ પ્રમાણે કરતા કરતા રોજ 2.5 કલાક ભગવાનના ભજન કરે, અને તારી ભગવાનની ઈચ્છા કે કદાચ તારી 70 વર્ષની 75 વર્ષની કે 80 વર્ષની આવરદા હોય, રોજ આ પ્રમાણે ભજન કર્યા કરે ને એમ કરતા 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 તારી આવરદા પૂરી થાય અને તું ધામમાં એટલે કે તારો દેહ પછી તને ખબર પડે કે હારું ભગવાનનું ભજન ભગવાન ભગવાન કરી અને ભજન કર્યા કર્યું, પણ તારું ભગવાન નામનું કોઈ તત્વ છે જ નહીં, તો તારા તો રોજના 2.5 કલાક બગડે એમ કે છે. તે ભગવાનને જોયા નથી, તે ભગવાનને જાણ્યા નથી, કોઈ સંતના કહેવાથી તારા ગુરુના કહેવાથી કર્યા કરે છે, પણ તારો દેહ પડે અને પછી તને ખબર પડે કે ભગવાન જેવું કોઈ તત્વ જ નથી, તારા રોજના 2.5 કલાક બગડે ને. અને ત્યારે પેલો ભગવાનનો ભક્ત એમ કહે છે કે ભગવાન તત્વ નથી એ વાત તો ખોટી છે, ભગવાન તત્વ તો છે જ, પરંતુ તારી તર્ક બુદ્ધિ છે એટલે તને હું મારી જ્ઞાન શક્તિ કે હું સમજાવી શકે, કારણ કે તું માનવાનો નથી. તારી તર્ક બુદ્ધિ છે એટલે તું સત્ય વસ્તુને સ્વીકારવાનો નથી. એક જણો ગામનો ગોઠ માળા કે હું સભા જીતે, મોટા મોટા શાસ્ત્રીઓને જીતે, ભલા માણસ તને તું કાળા અક્ષરને કુહાડે મારવા વાળો માણસ, તું સભામાં જઈને તું શું વિજય કરીને આવ્યો, તને પૂછ્યું શું, તે જવાબ સામે શું દીધા, કાંઈ નહીં કે. એ લોકો જે વાત કરે વાત ખોટી, ના માનવું જ નહીં, વાત ખોટી, કોઈ વાતમાં હાજ ના પાડી કે બધા આપણે હવે હારી ગયેલા, હારી નથી ગયા, તને મૂર્ખ સમજી ઉભા થઈ ગયા છે. એમ પેલો કે છે તારી તર્ક બુદ્ધિ છે, કોઈ પણ વાતમાં તું હા પાડવાનો નથી, એટલે ભગવાન તત્વ તો છે, પરંતુ તારી સમજણ પ્રમાણે તું કહે છે પ્રમાણે બે ઘડી માનીએ કે ભગવાન તત્વ નથી. હું આખી જિંદગી ભગવાનનું ભજન કરું અને ભજન કરતા 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 મારી 70, 80 કે 85 વર્ષની આવરદા હોય, આવરદા પૂરી થાય ને પછી મને ખબર પડે કે ભગવાન નામનું કોઈ તત્વ નથી, ચલો મારા તો 2.5 કલાક રોજના બગડે.
માની લે મારા રોજના 2.5 કલાક બગડ્યા, પરંતુ તું ભગવાન તત્વમાં માનતો નથી, ભગવાન નથી કરીને ભગવાનનું ભજન નથી કરતો, કોઈકની આગી પાછી આમ તેમ કરીને ઉડાડ્યા કરી તારી જિંદગી જીવ્યા કરે છે, અને તારી 70, 75, 80 વર્ષની જે કઈ આવડતા હોય અને તારો અંત સમાવે, તારો દેહ પડે અને પછી તને ખબર પડે હારું ભગવાન તત્વ તો છે, તારી તો આખી જિંદગી બગડે. મારા તો 2.5 કલાક, ચલો ભગવાન તત્વ નથી એ તો માનું જ નહીં, છે જ, પરંતુ ન હોય તો મારે તો 2.5 કલાક બગડે, પરંતુ તારી તો આખી જિંદગી બગડવાની જ કહેશે. માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હરિ સમરણ બિના મૂઢ અજ્ઞાની ઉંમર દીની. આખી ઉંમર તારી આખી આમ નામ જશે જો ભગવાનનું ભજન નહીં કર્યું તો. જો સુખી થવું હોય તો બ્રહ્માનંદ સ્વામી કહે છે ભગવાનનું ભજન કરી લો. આગળની કડીમાં બ્રહ્માનંદ સ્વામી શું કહે છે? માત પિતા જુવતી સુત બંધવ સંગ ચલત નહીં કોઈ. આ બધા મારા છે, મારા દીકરા, મારી દીકરી, મારા માતા પિતા, વૈરુ, અથવા તો સ્ત્રી હોય તો મારા પતિ, આ તે એમ કરીને એની પાછળ ઘસાઈ. હા, ફરજ છે, ભગવાને આપણને જવાબદારી સોંપી છે, તો આપણી જવાબદારી છે એનું પૂરું કરવું. પરંતુ જરૂર કરતા પણ વધારે ચોટી જાય જ્યારે વરનો ભાવ, હું જાનમાં કોઈ જાણે નહીં, વરનો ભાવ હું ધોતિયાનો છેડો ઊંચો કરીને આગો પાછો થયા જ કરે. સ્વામી હવે ધોતિયાને ચિંતા નહીં ને, ધોતિયા ખાલી વાત છે. પણ જાનમાં કોઈ જાણે નહીં, વરનો ભાવ હું મારે વિના કઈ થાય જ નહીં, હું હોય તો જ આમ થાય ને આમ ને તેમ ને એમ કરી અને આ મારો, આ મારું, આ મારી, એમ કરીને એની પાછળ જ આખી જિંદગી તું ઘસી નાખે છે. પરંતુ આમાંથી તારી સાથે કોણ આવવાનું છે? સંગ ચલત નહીં કોઈ તારી સાથે આવવાનું નથી. માલ, મિલકત, મેળી, વાડી, ગાડી કશું જ સાથે આવવાનું નથી. ધનાની ગુમો પસવસ્ત ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જનસ સ્મશાને. આ કશું જ સાથે આવવાનું નથી. ક્યાં સુધી આવવાનું છે? ધનાની ભૂમો. આગળ આપણે વાત થઈ ગઈ છે. ધન બધું ક્યાં? એ વખતે ભૂમિમાં હતું, અત્યારે બેંકમાં. અને બહુ મોટા હશે, આગી પાસે કાળું ધન હશે તો મરી ગયા પછી કેટલાયની રીતિ ગોતે, પેલું ક્યાંક નંબર લખેલો હોય તો મળી જાય. કશું કોઈને કઈ હાથમાં આવવાનું નથી. આ લોકમાં તમારા સગા સંબંધીને તો કામ નથી આવવાનું, તારી સાથે પણ કશું આવવાનું નથી. પસવસ્ત કોષ્ટે. અત્યારે ગાડીઓ, એ વખતે ઘોડા ને બધું હતું, અત્યારે ગાડીઓ છે. પસવસ્ત કોષ્ટે અને ગાડીઓ ગેરેજે. ત્યાં જ રહી જવાનું છે, એ પણ સાથે આવવાનું છે. ભાર્યા ગૃહદ્વાર. જેને જીવતે બાળવી અને મુએ બાળવી, આ ન્યાયથી જેની આપણે સેવા કરી છે, બધું લાવીને આપ્યું છે. પોતે તૂટેલા ચંપલ પહેર્યા હોય, સાયકલના પેન્ડલ મારીને ઘસાઈ ગયા હોય, પણ જ્યાં વાર તહેવાર આવે અને સોનાની બુટ્ટી જોઈશે, સોનાની અંગૂઠી જોઈશે, આ જોઈએ, પેલું બધું આપ્યું છે. બૈરા છોકરા માટે બધું જ કર્યું છે. તો એ ઘરના દરવાજા સુધી, એનાથી આગળ નહીં. તો પછી સગા સંબંધી એ બધા જનસ સ્મશાને, એનાથી આગળ એ પણ આવવાના નથી. કશું સાથે તો શું આવવાનું? સાથે દેહ સ્થિતાયામ, દેહ પણ સાથે નથી આવવાનું. પરલોક માર્ગે કરવાનું ગો ગચ્છતિ જીવ એક. પરલોક માર્ગે સાથે શું આવવાનું છે? બસ કરેલા કર્મ સારા, અથવા તો નશા કરેલા કર્મ જ સાથે આવવાના છે. બીજું કાંઈ પણ સાથે આવવાનું છે નહીં. બધું અહીંયા ને અહીંયા રહી જવાનું છે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના, સંગી વિના. કોના માટે છે? આપણા માટે નથી. હો, આપણા માટે નથી. જેને ભગવાનનું ભજન કર્યું છે, જેને ભગવાનના સત્પુરુષનો આશરો સ્વીકાર્યો છે, એના માટે એકલા જ આવ્યા મનવા, એકલા જવાના નથી. હા, આગળની કડી, આગળની લીટી હાથી. એકલા જ આવ્યા છીએ એકલા, પરંતુ જવું એકલા નથી. લોકમાં કેમ કે ભાઈ બાપ ગરીબ હો એ આપણો વાંક નથી, પરંતુ સસરો ગરીબ હોય
કારણ કે હોદીન કર્યું છે, પેલું તો આવ્યું છે તે પ્રમાણે કરવું, આ તો હોદીન કર્યું છે. લોકની વાત છે. એમ એકલા જ આવ્યા એમાં તો ચલો આપણે એમાં અસમર્થ હતા એટલે એકલા આવ્યા, પરંતુ હવે આપણે એકલા જવું નથી. હવે એકલા જવું કે આપણે સાથે જવું એ આપણા હાથની વાત છે, બરોબર. અને એમાંય પાછો આપણે તો સાથ સમર્થ પુરુષનો સાથ છે હો. આપણે એકલા જવું નથી. જેને ભગવાનના હાથમાં પોતાનો હાથ સોંપ્યો છે એને એકલા જવાનું નથી. પહેલી વાત જો અસલ આપણે જ્ઞાન છે ને એને પછી આવવા જવાનું જ નથી. એને પછી આવવા જવાનું જ નથી. ખાલી કેટલો ફરક પડે છે, દેહ ભાવ ટળે છે અને પુરુષોત્તમ રૂપ અહમ પુરુષોત્તમ રૂપોસ્મિ બસ સ્થિતિ બદલાય છે. શું થાય છે? સ્થિતિ બદલાય છે. આટલું જ, આવવા જવાનું જ નથી. પછી એકલાની વાત જ નથી. પણ ક્યારે થશે? જો ભગવાન ભજ્યા હશે તો. માતા પિતા જુગતિ સુત બંધવ સંગ ચલત નહીં કોઈ સાથે ચાલવા નથી, તેમ છતાંય શા માટે ક્યું અપને સિર લેત બુરાઈ રહેના હૈ દિન દોય. કોઈ સાથે આવવાના નથી તો શા માટે આ માથે બધા અબજસના પોટલા ભરે છે. સંસારમાં કોઈ આપણને જસ આપી દેવાનું નથી. ગમે એટલું કરીને વધી ગયા તો પણ કોઈ જસ આપવા નથી. તમને છતી તે પણ જોઈએ જ છીએ આપણે કેટલા જસ મળે છે બધા. તમે એના અનુભવી છો, હવે નથી પણ તમે બધા અનુભવી છો. કેટલા જસ તમને મળી જાય છે બધા અનુભવી છો. જેને ખવરાય પીવરાય મોટા કરો, હે મોઢે મુખે કાઢી કોરિયા, મોંમાં દઈ મોટા કર્યા. પોતાના મોઢેથી કોળ્યો. કારણ કે બાપ પોતે જો મધ્યમ વર્ગની પરિસ્થિતિમાં હોય તો બાપ પોતે સાદા ચપ્પલ પહેરશે અને દીકરાને સારા શૂઝ લાવીને આપે છે. બાપ પોતે સાયકલ ફેરવતો હશે, દીકરાને ભણવા માટે એને એક્ટિવા કે બાઇક લઈને આપે છે. બાપ પોતે સાદો મોબાઈલ ધંધો કરે છે અને જરૂર છે ને તેમ છતાંય પોચ ન હોવાના કારણે પોતે સાદો મોબાઈલ વાપરતો હશે અને પોતાના દીકરાને એન્ડ્રોઈડ મોબાઈલ લઈને આપે છે. કેમ? મારો દીકરો એની પાછળ બિચારો તન તોડ મહેનત કરીને ભેગું કર્યું હોય અને એટલી બધી મહેનત કર્યા પછી જ્યાં દીકરો રાજી થાય કે હા મારા પપ્પા મારા માટે મોબાઈલ લાયા, મારા માટે બાઇક લાયા, એક્ટિવા લાયા, કામ એટલે ઘરના સગા સંબંધી કોઈ બી અને રાજી થાય ત્યારે એના આનંદ થાય છે બાપને. અને આ બધું કર્યા પછી પણ જ્યાં દીકરાને સહેજ પોતાના ગમતી વાત કહેવા જાવ દીકરો તરત મોઢું તોડી લે. આ બધા તમે બધા અનુભવી છો. કેમ નથી કહેતા સ્વામી બહુ ના કહેવાય? અત્યારના જુવાનને બહુ ના કહે. સ્વામી બાપા પોતાના આશીર્વાદમાં કહે છે કે જ્યારે કથા વાર્તામાં કે સ્વામી હવે છોકરાઓને બહુ ના કહેવાય. ન કહેવાય તો ઘરમાં તમે વડીલ છો કેમ ન કહેવાય? સ્વામી બાપા શું કહે છે? ઘરમાં તમે વડીલ છો, બધાનું ખાવા પીવાનું ભરણ પોષણ તમે કરો છો અને ઘરમાં વડીલ હોવા છતાં તમારું ચાલતું ના હોય ઘરમાં તો સ્વામી બાપા કે ઘરમાં રહેવાય જ નહીં. આવી જાઓ, સાધુ થઈ જાઓ. સ્વામી બાપા આશ્રમમાં કહે છે. શરમ નથી આવતી? સ્વામી બાપા કે ઘરના વડીલ તમે, ઘરના બધા સભ્યોનું પૂરું તમે પાડો અને તેમ છતાં તમે કહી ન શકો? શરમ નથી આવતી? સ્વામી બાપા કે બોલાય કેમ કે છે? આ સ્વામી બાપાના આશીર્વાદ સ્વામી બાપાના શબ્દો છે અને તેમ છતાં કહી શકતા નથી. કહેવા જઈએ તરત મોઢું તોડી લે છે. તો આટલું બધું કરે આપણને શું જસ મળ્યો? જેટલું માન મા બાપ દીકરાને આપે છે એટલું એનાથી વધારે તો વાત એક બાજુ રહી, એટલું પણ માન મા બાપનું દીકરા જાળવતા નથી. અને તેમ છતાંય એના પાછળ આપણે દોડાદોડ કરી આ મારો અબજસ મળે છે તો પણ અબજસના પોટલા ઉપાડવા તૈયાર છીએ, પરંતુ એ વ્યવહારને ગૌણ હા જવાબદારી એટલે નિભાવવાની ખરી, પરંતુ આપણે એટલા બધા બંધાઈ જઈએ છીએ ભગવાન આપણે ગૌણ થઈ જાય છે. વૃંદાવન સ્વામી પોતાની વાતોમાં કહે છે કે સુખ સહેજે ને દુઃખ દાખલે, તેમ છતાં આ જીવાત્મા મનુષ્ય એવો મૂર્ખો છે કે દાખલો કરીને દુઃખ ભેગું કરે છે, પરંતુ સહેજમાં સુખ મળે છે એ સુખને ભોગવી શકતો નથી. આવો એ આ જીવાત્મા મૂર્ખ છે કે છે. એટલે આ રીતે લોક તણી લજ્જાનું લઈને પાણોજી એના જેવી બધી વસ્તુ છે. બ્રહ્માંડ સ્વામી કહે છે આ બધા અબજસ જ આપવાના છે, કોઈ સાથે આવવાના નથી. તો પછી આ બધાની પાછળ ભગવાનનું ભજન મૂકીને બીજાના ભાતા બાંધવાના મૂકીને તારા મોક્ષનો ભાતો બાંધી લે ને ભાઈ. આ લોકમાં પણ સુખી અને પરલોકમાં પણ સુખી. કારણ કે જો ભગવાનનું ભજન કર્યું હશે તો ભગવાનની કૃપા કરીને ભક્તને જ્ઞાન વર્તશે અને જ્ઞાન હશે તો એના કારણે ભક્તને આ લોકના ત્રિવિધિ તાપ પણ ક્યારે એને
હેરાન નહીં કરી શકે હો. ભગવાનના ભક્તને ત્રિવિધિના તાપ નડતા નથી. મતલબ ત્રિવિધિના તાપ તો બધાય માથે છે. અતિવૃષ્ટિ થાય તો ભગવાનના ભક્તના ખેતરમાં પણ અતિવૃષ્ટિ થાય તો તણાઈ જાય છે, ધોવાઈ જાય છે. અનાવૃષ્ટિ થાય તો બીજાનું ઉકાય ભગવાનના ભક્તનું પણ સુકાઈ જાય છે. અને કોરોના જેવી મહામારી આવે તો ભગવાનના ભક્તોને પણ થાય છે. નથી થતું? પરંતુ ભગવાનના ભક્ત માટે વિશેષ શું છે? એને કરતા પણ એક ભગવાનનું છે. ભગવાનના ભજન કરીને ભગવાનને વિશે અતિ હેતના કારણે એવી સમજણ છે કે ભગવાન જે કંઈ કરતા હશે મારા સારા માટે જ કરતા હશે. એ અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, કોરોનાની મહામારી હોય કે એક્સિડન્ટ આદિ કોઈ બી એક્સિડન્ટ હોય, જે ભગવાનના શરણે બેઠા છે એના તો કરતા એક ભગવાન છે. ભગવાનની ઈચ્છા વિના એક સૂકું પાંદડું પણ ફરકતું નથી. અને ભગવાન દાસના દુશ્મન હરિખેતી હોય એટલે ભગવાન જે કંઈ કરતા છે મારા સારા માટે જ કરતા હશે. પેલા ધનજીભાઈના દીકરાના કારખાનામાં ખોટ આવી અને ઢીલા પડી ગયા. બાપા કે કારખાના ગયા છે, ભગવાન ક્યાં ગયા છે? ભલા માણસ, ભગવાન છે તો બધું જ છે. ભગવાનનું સૌનું પકડ્યું છે તો આ સમજણની દ્રઢતાના કારણે એ ત્રિવિધિના તાપ ભગવાનના ભક્તને હેરાન કરી શકતા નથી. માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ પ્રમાણે કોઈ સાથે આવવાના નથી, કોઈ સુખી કરી આપવાના નથી. સુખી તો ભગવાનનું ભજન જ સુખી થવા માટે. માટે આ પ્રમાણે પોતાના શિરે જો બુરાઈ ના લેવી, અપજશ ના લેવાય, જસ લેવો હોય, ભગવાનનું ભજન કરી લો. સગા સંબંધી ભલે સત્સંગી નહીં હોય પણ જ્યાં અંત સમો આવે છે ને ભગવાનનું ભજન કરીને ભગવાનની મસ્તીમાં આપણે જો દેહ મુકાણો છે ને ભગવાનના દર્શન કરીને ભગવાનનો જે આનંદ હશે અને આનંદ સાથે જે આપણો અંત સમો આવ્યો છે ને આપણું આ જીવિત પૂરું થશે ને ત્યારે આપણા દુશ્મન પણ આપણા વખાણ કરશે. હો, સાચા સુરારે જેના વેરી ગાવ વખાણે એ પ્રમાણે દુશ્મન પણ વખાણ કરશે. છાતી ઠોકીને કહે છે કે નહીં, ખરેખર ભલે આપણે બે સોમવાર પહેલા આપણે વાત કરી હતી. કયા ભક્તની વાત કરી હતી? જેને પાડવાના પ્રયત્ન કરતા હતા એ જ કુમારી સાથે કે છે ખરેખર એ પ્રસંગ એટલે એ પ્રસંગ, એ ભક્તની ટેક એટલે એ ભક્તની ટેક. કેમ? કદાચ એ વખતે આપણે ભગવાનનું ભજન કરતા હશું, વ્યવહારમાં બીજાની સાથે આ બધા બીજા આ ફેર ફતુરા નહીં પડ્યા હોય એના કારણે લોકોને ખોટું લાગ્યું હશે અને એ વખતે કદાચ આપણા વિશે જેમ તેમ બોલતા હશે પણ એ જ આપણા ધામમાં ગયા પછી એ જ વખાણ કરશે કે નહીં, ખરેખર ખરો ભગવાનનો ભક્ત કે છે. સાચું જીવન તો આને જીવી જાણ્યું છે. મનુષ્ય જન્મની સાચી સાર્થકતા તો આ સમજ્યો છે. એ વેરી પણ આપણા ગાવખાણ કરતા એ વખાણ કરશે. કદાચ કરશે કે નહીં તો કહેવાની વાત છે. બાકી ભગવાનની દ્રષ્ટિમાં આપણે સારા, દુનિયાની દ્રષ્ટિમાં જેવા હોઈએ તેવા, એને આપણે ચિંતા નહીં. પણ જો ભગવાનનું ભજન કર્યું છે ને તો એ પણ આપણા વખાણ કરશે. આ પ્રમાણે ભજન કર્યું છે આ લોકમાં પણ સુખી અને પરલોકમાં પણ સુખી. બ્રહ્માનંદ સ્વામી બે હાથ જોડીને કહે છે, આ પદની છેલ્લી કડીમાં બ્રહ્માનંદ સ્વામી બે હાથ જોડીને કહે છે, બ્રહ્માનંદ કહે હરિ ભજી લે હિતકી કહત હું તોય. હે મૂર્ખ, તને હું વારે વારે ગાજીને કહું છું, તારા હિત માટે કહું છું. જો તારે સુખી થવું હોય તો ભગવાનનું ભજન કરે. આ બધું છોડી દે. ધન્ય છે રામદાસભાઈ સ્વામીને. રામદાસ સ્વામી એમને ધન્ય છે જે રામદાસભાઈ રામાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય. રામાનંદ સ્વામી હજુ તો પોતે સંપ્રદાયની સ્થાપના નથી કરી. હજુ તો એમને રામાનુજાચાર્યના સ્વપ્નમાં દર્શન થયા છે ને એમની આજ્ઞા કરીને ચાલ્યા છે સત્સંગની સ્થાપના કરવા માટે. અને રસ્તામાં ખેતરની અંદર પેલા રામદાસભાઈ પોતે હાથી આંકી રહ્યા છે અને કહે છે, જુવાન, આ ક્યાં સુધી આ પ્રમાણે તારી જિંદગી વેડફવી છે કે મનુષ્ય જન્મ મળ્યો છે એની સાર્થકતા સિદ્ધ કરી લે કે છે. અને સાર્થક કર. ગુરુજી શું કરવાનું? આ બધું મુખ પિંજળ કે છે. અનેક જન્મથી કરતા રહ્યા એટલે તો આ પુટાળો માથે ને માથે છે. સાધનનો જો અંત લાવવો હોય તો આ બધાને મૂકી દે, ભગવાનનું ભજન કર. અને ધન્ય છે રામદાસ સ્વામીને કે તરત જ રામાનંદ સ્વામી કહે છે તરત જ પેલી હાથમાં જે રાસ હતી ને અડધા સાહમાં હતા. ખેતરની અંદર એક પછી એક સાહને હાંકી રહ્યા છે. સાથી ને અડધા સાહ હતા ને રાસ પેલી બળદની પર ઘા કરી દીધી. ચાલો ગુરુજી, રામાનંદ સ્વામી ચક થઈ ગયા. રામાનંદ સ્વામી પણ ભલા માણસ, ભગવાન ભજવાનું કીધું પણ ઠેકાણે તો પાડતો આવું કે આટલું કામ તો તારું પૂરું કરીને ઘેર બળદ હાથી તો પોતાને. અને ત્યારે પેલા રામદાસભાઈ શું કહે છે, સ્વામી જો કરવા જ રહીએ તો ઘણું બધું કરવાનું બાકી રહી જવાનું છે. શું
કરવા રહીએ તો ઘણું બધું કરવાનું બાકી રહી જવાનું છે. ભગવાન ભજવાના છે તો એના માટે તો અંત ક્યારે આવે? માયાનો અંત આવવાનો જ નથી. આ કામ કરી લો, આટલું કામ કરી લો, આમ કરી લો, આને પૂછી લો, આને મળી લો, એનો અંત જ નથી આવવાનો. એનો અંત ક્યાં આવે છે? સ્વયં બાપા કે મેલ કાતર. શું કહે છે? મેલ કાતર. એમાં તો કટ મારો તો જ અંત આવે. જ્યાંથી સમજણ આવી ત્યાંથી દિશા બદલી નાખો બસ. એક ભાઈ મુઠ્ઠીઓ વારીને ભાગ્યો ભાગ્યો દોડે જાય, પરસેવે રેબજેબ હાંફી ગયો છે અને તોય દોડે જાય છે ઉભો રીતે. તો એને કોઈ અનુભવી સામે મળે, ભલે તું ઉભો થયો, ના ના કે મને પણ શું મારે મોડું થાય છે. પણ શું મોડું થાય છે? શેના માટે દોડે છે? તારું શું કાઢી જાય છે તો કે. અને ત્યારે કે મેં નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? મારા પડછાયાને પાછળ મેળવો છે. શું કરવું છે? મારે મારા પડછાયાને પાછળ મેળવો છે. પેલો કહે છે મૂર્ખા, દોડી દોડી થાકી જઈશ ને, લોથપોથ થઈ જાય તો પણ એમ પડછાયો પાછળ વળશે. એ તો પડછાયો પાછળ વાળાનો ઉપાય થોડો કે એનો ઉપાય બહુ કાઠો નથી, સહેલો, હાવ સહેલો છે કે. પરંતુ તું ઉપાય ઊંધો કરે. શું કરી રહ્યો? બસ તારું મોઢું ફેરવી નાખ. જે દિશામાં દોડ્યો છે એની વિપરીત દિશામાં તું સૂર્યના સન્મુખ થઈ જાગે છે. તું સૂર્યને પાછળ મૂકી અને પડછાયાને પાછળ મૂકવા માટે તું દોડ દોડ કરે રાખે છે. એને કહીને પડછાયો પાછળ રહેવાનો નથી. ભગવાન સૂર્ય સન્મુખ થઈ જાગે છે. સૂર્ય પાછળ, સૂર્ય સમથી એટલે પડછાયો પોતાની પેડે પાછળ થઈ જાય છે. એમ બ્રહ્માનંદ સ્વામી કહે છે માયાને છોડવી છે, માયાને છોડવી છે. પણ માયાને બાત ભરે, માયાને આટલું મૂકી દઉં, આટલું મૂકી દઉં, એમ માયા પાછળ રહેવાની નથી. જો માયાને પાછળ મૂક્યું હોય, ભગવાનને સન્મુખ થઈ જાવ. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ પ્રમાણે દોડી તમે ગમે એટલા પ્રયત્ન, મારે ભગવાન ભજવા છે તો સોરી આપણે રામદાસભાઈની વાત ચાલતી હતી. ભગવાન ભજવા છે તો કાતર કટ મૂકવું પડે ત્યાંથી તો જ ભગવાન ભજાય. એટલે ખમણા ગામની અંદર કોઈ ધામમાં ગયું એટલે કાણે જાય, બરોબર છે? અને કાણે જાય એટલે અત્યારે જો અમુક ગામડાઓમાં હશે ઘણું બધું નીકળી ગયું પેલું એ નહીં છાજિયા લે, છાજિયા. અને છાજિયા લેતા હોય ત્યારે એમાં એ બોલવાનું હોય, બોલતા જેને આવડતું ને બધા બોલતા ના હોય, રડતા જવાનું, બોલતા જવાનું, છાજિયા લેતા જવાનું. એમાં અમુક જ કાબેલ હોય, બધા એમાં કાબેલ ના હોય. અને જેના કુટુંબમાંથી કોઈ ધામમાં ગયું ને એના કુટુંબમાં જો આવું કોઈ છાજિયા લેતા લેતા બોલી શકે એવું ના હોય તો પૈસા આપીને ભાડે પણ ગામમાંથી લઈ જાય. આ તો લઈ જાય. દરેક ગામમાં આવી બાઈ હતી અને છાજિયા લેતા આવે બધા એને છાજિયા લેવા માટે લઈ જાય. અને પેલી બાઈની એવી ટેવ હતી, જેના ઘેર જાય ગમે તે પ્રસંગમાં, લગન પ્રસંગ, બીજું ત્રીજું, વાહ ગમે તે જાય એટલે ગમે ત્યાં જાય, ખાલી હાથે પાછું આવવાનું, કઈક ને કઈક વસ્તુ ઉઠાઈ લાવવાની, ચોરી કરવાની ટેવ. એટલે આવી જાય એની ટેવ ને એ પ્રમાણે આવે. એક વખત આને કારણે જવાનું થયું ત્યાં છાજિયા લેવા માટે. એટલે કોઈ ભાડે એને લઈ ગયા એટલે ત્યાં ગયા પછી છાજિયા લેતા જાય, નામ દેતા જાય, રોતા જાય, હાય હાય ઓ જે કરતા જાય, આપણે ખબર ના હોય એમાં શું બોલવાનું હોય એમ કરતા જાય. ચારે બાજુ ઘરમાં પેલી દ્રષ્ટિ ફેરવતા જાય, કાંઈ મળી જાય. પરંતુ જેના ઘેર કાણે ગયેલા એના ઘેર બિચારાને ઘરમાં વામનજીનો વાહડો ફરે, બિચારાની ગરીબ પરિસ્થિતિ, એટલે કાંઈ મળે નહીં. એટલે ચારે બાજુ નજર ફેરવે, કાંઈ મળે નહીં. એમ કરતા કરતા જ્યાં બેઠી ઓલા ઘૂંટા તાણી રડતી હતી ને બાજુમાં કોઠી હતી. કોઠી એ બિચારી ખાલી ખમ એટલે પેલું જે નીચેથી એનું મોટું હોય ને છાણું કે ને એ પેક કરેલું ને ખુલ્લું રાખેલું. એટલે પેલી બાઈએ કાંઈ હાથ ના લાગ્યો એટલે પેલી કોઠીમાં હાથ નાખ્યો. અને કોઠીમાં હાથ નાખ્યો એટલે બિચારા ગરીબ માણસ અને ગરીબ હોવાના કારણે પોતાનો દોરીઓ વણી અને વેચીને એમાંથી પોતાનું ગુજરાન ચલાવતા. એટલે આ એક એમને મરણનો પ્રસંગ હતો એટલે બધા આવતા હોય એટલે કેટલા દિવસ કામકાજ બંધ હોય એટલે થોડું ઘણું કાંઈ જે કરેલું હોય કામકાજ બધા કોઠીમાં નાખેલું, કોઠી ખાલી, ઘરમાં બીજા ઝાઝા રૂમ તો હોય નહીં બિચારાને. એટલે આગુ પાછો અચરો કચરો આડો ને કોઠીમાં નાખેલું. એટલે પેલો દોરી બનેલો દડો વીટી દડો બને, મોટો દડો કોઠીમાં નાખેલો. પેલી બેનો હાથ દડા ઉપર પડ્યો. દડો મોટો, મોઢું નાનું. કરવું શું? પણ હવે કીધા વિના તો જવું નથી. દોરીનો છેડો હાથમાં આવ્યો. હવે ઘૂંટો તાણેલો હાથલો મય હાથ આમાં વીંટતી જાય, ગાતી જાય, રોટતી જાય, રડતી જાય, છાજે એમ કરતી જાય. હવે 10 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, 30-25 મિનિટ થઈ, એમ 25-30 મિનિટ બધા રડી થાક્યા. આ થાક્યા નહીં. એટલે બાજુવાળી થાકે, બાજુવાળી ઠોહો વરે ભાઈ હવે પૂરું કર કે હવે થાક્યા કે પૂરું કર કે. તો પેલી રડતી કહેતી જાય કે હાય હાય હરો આવ્યો નહીં, હાય હાય હરો શું ના પણ હરો
આટલું બધું કઈ નજર કરી ત્યારે ખબર પડી કે આ પોતાની જાત ઉપર ગઈ, અહીંયા જ છોડતી નથી કે છે. હવે દોરો એટલો વીંટાઈ ગયો, હવે દડો મોટો અહીં ઉકેલવા બેસે, હોય પાર આવે એમ નતો, અને ત્યાં વીટ વીટ કરે ઓલું કાઢવા જાય એમાંય પાર આવે નહીં, કરવું શું? હરો આવતો નથી. પેલી સમજી ગઈ કે આની જાત ઉપર ગઈ છે, એટલે પેલી કીધું કે બાજુમાં પેલી કાતર મેલ કાતર કે આનો હરો ના આવે કે હવે કાતર મેલ કે બાજુમાં કાતર પડી છે, કાતર મેલ કે કાપી નાખે. આ માયાનું કામ એવું જ છે. પેલા રામદાસભાઈ કહે છે ગુરુદેવ, જો આટલું કરી લઉં તો આ વ્યવહારનો આ સંસારનો પાર આવવાનો છે, એનો છેડો ના આવે. ભગવાન ભજવા છે તો જ્યાંથી આદેશ થયો ત્યાંથી છોડો સંસાર, અને ત્યાંથી જ ચાલી નીકળ્યા રામાન સ્વામીની સાથે. અને રામાન સ્વામીના હાથે પ્રથમ શિષ્ય દીક્ષા લઈ અને રામદાસ સ્વામી આપા કે આવો વૈરાગ્ય હોવો જોઈએ. આટલું કરલું, આમ કરલું, સ્વામી વ્યવહારમાં પડીએ, સંસારમાં પડ્યા છીએ તો આમ કરવું પડે, તેમ બધું કરવું પડે, ના નથી પાડતા, પરંતુ ભગવાન ભજવામાં આવરણ કરે એવો વ્યવહાર બાપા કહે છે ક્યારે પણ કરવો નહીં. નાવમાં નદીની જેમ વ્યવહાર કરવાનો, નદીમાં નાવની જેમ વ્યવહાર કરવાનો, ઓતપ્રોત નથી જવાનું, માયાને બથ નહીં ભરવાની. શું? માયાને, સંસારને બથ નથી ભરવાનું, એનાથી વિરક્ત રહેવાનું છે, વ્યવહાર કરવાનો છે. જેમ લુહાર પેલા લોખંડને હાણસીથી પકડે, એનું એ આજીવિકા છે. લોખંડ લુહાર માટે આજીવિકા છે, અને તેમ છતાંય ટાઢું લોઢું હશે તો લુહાર સીધે સીધું હાથમાં નહીં પકડે, એ હાણસીથી જ એનું કામ કરે, રખે ન દજાડી દે. એમ સંસાર પણ એવો જ છે. સંસારને દુઃખરૂપ મનાણ હોય ને એને જ સંસાર મિથ્યા અને ભગવાન મુખ્ય થાય છે, ભગવાન સત્ય થાય છે. એટલે બ્રહ્માન સ્વામી કહે છે કે બ્રહ્મા આનંદ કહે હરિ ભજી લે, હિત કહત હું તો તારા હિતને માટે કહું છું. કારણ કે ભગવાનના મુક્ત પુરુષ આ લોકમાં આયા છે એના માટે કે આ માયામાં રત દુઃખી જીવોને સુખિયા કરવા છે. અને બીજા પદની અંદર આગળ બ્રહ્માન સ્વામી કહે છે સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી. કેમ? તો પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી. જગતમાં સંત પરમ હિતકારી. આ જગતની અંદર જો પરમ હિતકારી હોય તો ભગવાનના સત્પુરુષ, ભગવાનના સંતો છે, જેને ભગવાનની વિશે એ થયો. બાકી બધા ભગવાન પહેલાની વાત નથી, સત્સંગમાં પણ કુશલ હોય, પરંતુ જેને ભગવાન મુખ્ય છે. પ્રથમ પ્રકરણના 67મા અવતારમાં ભગવાન સ્વામિનારાયણ કીધું એ પ્રમાણે કે જેને ભગવાન અને ભગવાનનું ધામ એને વિશે જ જેને સુખ માન્યું છે, અને જે એનો સંગ કરે એના વિશે પણ એવું જ હિત કરે કે આ મારો સંગી છે તો એને આ સંસારની વાસના ટળી જાય અને ભગવાનને વિશે હિત થાય તો ઘણું સારું. આવા સંતની આ વાત કરેલી છે બ્રહ્માંડ સ્વામી, સંત પરમ હિતકારી. અને એટલા માટે તો કવિઓ કહે છે કે સંતનો સ્વભાવ છે જોને જનેતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ કેવો છે? જનેતાની ગોદના જેવો. પણ એટલેથી અટક્યા નહીં, આગળ વધાર્યું. કારણ કે હજુ આ બરોબર ના આપવાનું. સંતને ઉપમા આપી, હજુ બરોબર આપી નથી. આ તો અધૂરું રહે છે. શું અધૂરું રહે છે? તો એક ડગલું મેં આગળ દીધા જનની તીથી જગ સંત. કેમ? તો માત સુવડાવે અને સંત જગાડે ભેળવી દે ભગવંત. સંત શું કરે છે? આ લોકની માતા છે, સુવડાવી દે છે, માયાના ખોળામાં સુવડાવી દે છે. આ તારું, આ બેટા લે, આ તારું, આ તારી, આ તારું, આ મારા દીકરાનું, એમ કરી કરીને એમાં જ રચો પચો રાખે છે. પણ સંત છે શું કરે છે? સંત જગાડે. આ બધું મિથ્યા છે. આ બધામાંથી જાગો, આ બધામાંથી જાગો. આ બધું જ મિથ્યા છે. આમાં ઘણું સુતા આવે. હવે જાગો. હવે સુતા ઘણી વાર કરો ના લગાડ, સ્વામી બાપાની પાસે દોડી આવો. આટલા જન્મથી એમના માયાના અજ્ઞાનમાં આપણે સુતા જ આવ્યા છીએ. ભગવાનનું ભજન કરી શક્યા નથી. હવે જાગી સંત પરમ હિતકારી. પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી. ભરમ એટલે અજ્ઞાન. આપણને જે બધા અજ્ઞાનના ભૂસા ભર્યા છે ને, એ અજ્ઞાનના ભૂસા બધા સંતો શોધીને કાઢે છે. પણ વિશ્વાસ આવે તો સંત કઈ જાણે. પરંતુ આપણને આપણો જ કક્કો જ્યાં સુધી સાચો લાગે
ત્યાં સુધી ભગવાનના માર્ગે ચાલી શકાતું નથી. આગળ બેઠા એમ ભગવાન તો ત્યાગી છે, બાપા તો ત્યાગી થઈને બેઠા. સંસારની એમને ક્યાં કહો બાપા કે સાચું, પણ આપણે જેમ કરાતું એમ કરાય. સંસારમાં બેઠા છીએ, જેમ થતું હોય એમ થાય તો કરો ભાઈ, તમારાથી થતું એમ આવજો. પછી બેઠા શોષણ સાંભળવું તો પડશે જ ને અમારે. તમારી પ્રાર્થનાઓ, તમારા રોદરા સાંભળો બેઠા છીએ. શું કરીએ? કારણ ભાઈ માં છે ને, સાચી માં તો એ છે. ખબર છે કીધું કરતો નથી અને કહું છું નથી માનતો. દુઃખી નિર્ગુણ બાપાની વાત છે. પેલો કહેવાય ને દીકરા વિશે, ભાઈ આ પ્રમાણે બધું નિર્ગુણ બાપા કહે છે કે એના લગ્ન લેશો ને તો આમ કરશો ને આ પ્રમાણે. એના લગ્ન લીધા પછી કદાચ એને ઓલા શું કે ખેતરે લઈ જશો ને શેરડીના વાટ ઉપર, અને કદાચ તમે વાટ ઉપર લઈ જાઓ. નિર્ગુણ બાપા તમે લઈ જશો, પણ લઈ જાઓ તો એને પેલો જે એનો ચીચુડો ચાલો ચીચુડા ઉપર બેસવા દેશો, કદાચ બેસે તો એને શેરડીમાં ઓરવા દેશો નહીં. એ ત્યાં સુધી નહીં ઓરશે, ઓરે કદાચ ચીચુડામાં હાથ આવી જાય તો એને ગાડે નાખીને લઈ જશો નહીં. અને કદાચ ગાડે નાખીને લઈ જાઓ, ખબર નથી આ નહીં રહેવાના, હજુ નથી રહેવાના. ગાડે નાખીને લઈ જાઓ તો ગામના ઝાપેથી લઈ જશો નહીં, કારણ કે ઓલા લગ્નના ઢોલ વાગતા હશે. કારણ કે બહુ વાગ્યું હોય ને વખતે જો ધનુમાની ઉપડે ને વખતે લગ્નના ઢોલનું વાગે તો એને આંચકી આવે, આંચકી માણસ મરી જાય. આટલા બધા ચેતવ્યા તો પણ ઓલો ખેતરે ગયો, પાટ ઉપર ગયો, ચીચુડા ઉપર બેઠો, શેરડી નાખી, હાથ આવી ગયો, ગાડે ગાલ્યો અને ગામના ધાબેથી ગયા ને ઓલા એને ચમક આવી અને ભાઈ પતી ગયા. જીવના આવા અવળા સ્વભાવ છે. બધું જ કર્યું. ભગવાનને મોટા પુરુષ જાણે છે કે આ કહીએ છીએ નથી માનવાના. 1 વાર 2 વાર 10 વાર ઠોકર ખાશે પછી સમજશે. પણ આપણે એવા આવડા છે 10 વાર ઠોકર ખાઈએ ને તો પણ કહીએ ખરા કે હા ભગવાન છે તો બધું છે, પણ તેમ છતાંય આપણા માટે બધું છે. ભગવાન આવતા નથી, ભગવાન પાછળ રહી જાય છે. એ બધા આ આપણા અજ્ઞાનના ડચુરા ભર્યા હશે ત્યાંથી સંત ગમે એટલા ઉપદેશ આપશે તો પણ કામ આવવા નથી. સંત બૂમો પાડી પાડીને કહે છે ભાઈ આ સત્ય છે, આ સત્ય છે, બધું જ મૂકો મૂકો એમ ભરમ મિતાવત ભારી. સંત શું કરે છે? આ જીવના અજ્ઞાનના કારણે બધા ડચુરા ભર્યા છે. આ બધું જ ભરમ, આપણું જે અંદર જે અજ્ઞાન છે, ભ્રમ ઘૂસી ગયો છે, એ બધો જ ભ્રમ આપણો કાઢવા માટેનો પ્રયત્ન કરે છે. પરમ કૃપાળુ શકર જીવન પર હરિસમ સર્વ દુઃખ હારી. હા, એ સંત કેવા છે? જો સંતનું વચન આપણે માનીએ, એમની આજ્ઞા પ્રમાણે વર્તીએ, હરિસમ સબ દુખારી. જેમ ભગવાન પોતાના શરણે આવેલી જીવાત્માને આ સંસારની આદિ વ્યાધિ ઉપાધિથી મુક્ત કરી અને પોતાની મૂર્તિના સુખે સુખ્યો કરે, એમ એ સંત પણ ભગવાનની કૃપા કરીને સંત પણ જેમની આજ્ઞા પ્રમાણે વર્તે અને ભગવાનનું ભજન કરે તો એ સંત પણ એ જીવાત્માને ભગવાનની મૂર્તિમાં જે સુખમાં પોતે બેઠા છે અને માણી રહ્યા છે સુખ, એ સુખનો ભોગ તો એ જીવાત્માને પણ કરે છે. માટે બ્રહ્મા સ્વામી કહે છે સંત સમાગમ કીજે વો નિષદિન સંત સમાગમ કીજે. દરરોજ સંત સમાગમ કરવાનો છે. જે આપણે આગળ આ વાત કરી ગયા છે, સમય થાય છે એટલે લંબાવતા નથી, પરંતુ આ પ્રમાણે બ્રહ્મા સ્વામી કહે છે કે દરરોજ સંત સમાગમ કરી અને ભગવાનને રાજી કરીને આપણે આપણા જીવિતવ્યને એટલે કે આપણું આ જીવતર સુખમય આપણે પસાર કરવાનું છે. એટલે સંત સમાગમ કરવાનો. ભયોરી હાલ ફિરતન ત્યાગી ગુણ વિષયને કે ગાત. છેલ્લા પદમાં આપણે છેલ્લા પદમાં આવીએ છીએ. બ્રહ્માસય શું કહે છે કે ભાઈ ભયોરી બે હાલ, ભયોરી બે હાલ એટલે બે હાલ થઈને, ભયોરી એટલે બનીને, ફિરત તન ત્યાગી ગુણ વિષય અને કે ગાત. બધું ત્યાગે, બધું કરે, બધું કરી અને તે પાછા વિષયના ગુણ ગાયા કરતા હોય છે. પરમારથ કો રાહન પીછત પાપ કરત દિન રાત. પરમારથ કો રાહન પીછત. પરમારથ એટલે પરમ અર્થ. પરમ અર્થ, અર્થ કયો સાધવાનો છે? આપણે ભગવાનની મૂર્તિના સુખે સુખ્યા થવું છે. આ અર્થ, પરમ અર્થ કયો છે? અનાદિ મુક્તની સ્થિતિને પામવું. આ મોટામાં મોટો અર્થ આપણે સાધવાનો છે, એ સ્થિતિને પામવાનું છે. એટલે પરમાર્થ કો રાહન પૃચ્છત, ભગવાનની મૂર્તિના સુખે સુખ્યા થવાનું એ રસ્તો હાથમાં આવતો નથી. અને પાપ કરત દિન રાત,
રાત દિવસ આ પ્રમાણે જેમ ફાવે એમ હત્યા કરે છે, પશુની પેટે પોતાનું જીવન પૂરું કરી નાખે છે. બ્રહ્માનંદ કહે તેરી મૂર્ખ આયુષ્ય વૃથા હી જાત. બ્રહ્માનંદ કહે છે મૂર્ખ, આ શા માટે આ તારી આયુષ્ય વ્યર્થ કરે છે તું? મનુષ્ય જન્મ મળ્યો છે, ભગવાનનું પ્રગટપણું છે, આવો સત્સંગ મળ્યો છે, આવા ટોકનારા અને પૂરું કરનારા મળ્યા છે, અને હવે આટલું મળવા છતાંય જો આપણે આપણા જીવાત્માનું કલ્યાણ ન સાધી શકીએ તો બ્રહ્મા સ્વામી શું કહે છે? હે મૂર્ખ, તારી આયુષ્ય વ્યર્થ જાય છે બધી. ભગવાનના સત્પુરુષ, ભગવાનના મુક્ત પુરુષ આપણને બૂમો પાડીને કહી રહ્યા છે માત્ર આપણા સુખ માટે. તો આપણી ફરજ છે કે આપણે એમના બતાવેલા રાહે ચાલી અને આપણું જીવિતવ્ય પૂરું કર્યું. પર્વતભાઈની કઈ વસ્તુ અટકી? વિચાર તો કરો, એમનો કયો પ્રસંગ અટક્યો? કોઈ પ્રસંગ નથી અટક્યો. એમના દીકરાના લગ્ન ના અટક્યા, અને ભગવાનની કૃપા કરીને કેટલાના એમને કલ્યાણ કર્યા. આવા ભક્તો હોય ને ત્યારે પછી ભગવાન કહે છે, નંદ સંતો પણ કહે છે, એક હરિજન પર્વતભાઈ આચરજકારી છે, સદા રહે મૂર્તિ માહી આચરજકારી. આવા ભક્તને તો ભગવાન પોતાની મૂર્તિમાં રાખે છે. ત્યારે વ્યવહાર ગૌણ અને ભગવાન મુખ્ય થાય. ત્યારે આપણે બધાએ ઘણું સમજવાનું બાકી છે. આપણે ચાર તાપડા લાવ્યા હતા, સારું એમાં 3 પાથરી એ વધારે પડે છે. ગણતરી પ્રમાણે તો ગણતરી પ્રમાણે સ્ક્વેર ફૂટ આપણે માપી તો 4 તાપડા હારા પૂરા નહીં થાય એમ વિચાર કરતા હતા. તો 4 તાપડામાંથી આ બાજુ 4 ને પેલી બાજુ 4 આપણે લાયા છીએ. આપણે 8 તાપડા લાવ્યા પાથરણા, એ 8 પાથરી આપણે 3 પાથરીએ છીએ. સારું એ મોટા પડે છે. અને આપણે કહીએ ભગવાન મુખ્ય, વ્યવહાર ગૌણ, ખાલી બોલવામાં ખરેખર આપણે બધાએ સમજવાનું છે. હમણાં મને વચ્ચે અમેરિકાના ભક્તો પૂછતા હતા, મને કે સ્વામી કઈ બાજુ કથા કરવા જાવ છો? મેં હમણાં એલિસ બીચ ભાઈ કે સુધી બધી કેમ મૂકી દીધું? તો આજ્ઞાથી પ્રમાણે આપણે કરવાનું છે કીધું. તો કે એલિસ બીચમાં કેટલા ભક્તો આવે છે? કે એટલા વધારે થયા કે? મેં તો આવે છે આટલા. કેમ એટલા જ આવે છે? કે ક્યાંક અમારી ખામી હશે, ક્યાંક અમારી ખામી હશે. બહુ કહેવાય નહીં, પાછું બહુ કર્યું કે ભક્તો ભારે પડીએ, રોજ વધી જાય. ભક્તો કહે સ્વામી આકરા પણ છો કે છે, હવે જાહેરાત કરો કે આવતા સોમવારથી સ્વામી ના આવે એમ. સારું ભાઈ, તમારી પ્રાર્થના સ્વીકારીશું. આવતા સોમવારથી હવે ભક્તો ભારે પડીએ છીએ, તો આવતા સોમવારથી રજા લઈએ, બીજા સંતો આવે. ખાલી ગમત પણ હકીકતમાં એવું થવાનું છે, એના કારણે ગમત કરી. હવે ભક્તોને ભારે પડે, ભક્તો એવું નથી કીધું. આ તમારે ગમત ચાલતી રહે, ક્યારેય ભારે પડતા નથી. ક્યારેય નવીનભાઈ અમારે વાત ચાલતી હતી ને ત્યારે ગમત હતી. એટલે અમારે શું પ્રસંગ બન્યો એવો કે નવીનભાઈ જોડે વાત થઈ ને એ પહેલા અમારી મીટિંગ થઈ ગઈ હતી, અને આ સોમવારે અહીંયા આ એલિસ બીચની સભામાં આ સેવકને છેલ્લો સોમવાર છે. આવતા સોમવારથી જો શરૂઆતમાં પ્રેસ કચ્છમાં નહીં જાય તો એ અહીંયા કથા વાર્તાનો લાભ આપવા માટે આવશે. પણ અમારો પ્રસંગ બનેલો, આ પ્રસંગ ભેગો થયેલો, કોકડું ભેગું થઈ. એટલે ખાલી ગમત કે ના સ્વામી તમારે એટલે કીધું નતું મારે બદલી આવી થઈ છે કે સ્વામી તમે કદાચ બીજા સમાજ બધા સંતો સરકાર, તમે આવો તો વધારે સારું, પણ બધા સંતોમાં સરકાર છે, કદાચ તમારે બદલી થઈ હોય તો આ મારું નામ લેતો બધા મારે યાર ઉપાધિ થશે. પણ એક ભલામણ છે જે આગળ પણ કીધું તે પ્રમાણે અમે તમારા, તમે અમારા, આપણે બધા એક બાપના દીકરા છીએ. એટલે ભલામણ છે કે હજુ આપણે હા ભક્તો સાહિત્ય લાભ લઈએ છીએ, લેતા હતા એના કરતાં વધારે લઈએ છીએ. સંખ્યા પણ વધી છે, જો કે વધી છે, પણ જેટલી બધી સંખ્યા હાજર રહેતી નથી. ક્યારેક આ ભક્તો હોય તો પેલા ના, પેલા હોય તો આ ના હોય. કેમ તો સ્વામી આમ હોય, રજા હોય, પરંતુ કેટલા ટકા હોય એમ એની પણ કંઈક માપ હોય ને, ટકાવારીનું પણ કંઈક માપ હોય. એટલે વ્યવહાર હોય, પરંતુ એટલો બધો વ્યવહાર તો નાના પ્રસંગો, લગ્ન પ્રસંગ આવ્યો તો લગ્ન પ્રસંગ પોતાના ઘરમાં આવ્યો હોય તો 2 મહિનાથી આપણે સભાઓ જ ના ભરીએ. એટલે કેટલાય ભક્તો એવા છે કે એના ઘરે કાલે લગ્ન પ્રસંગ હોય ને આજે સભામાં હાજર હોય.
આવતીકાલે લગ્ન પ્રસંગ હોય અને આજે સભામાં હાજરી આપતા કેટલાય ભક્તો છે અને એને મૂકો એનાથી આગળ કે કેટલાય ભક્તો પોતાનો લગ્ન પ્રસંગ હોય તો 2 દિવસ લગ્ન પ્રસંગનો આગલો દિવસ સ્પેશિયલ બાપાને બોલાવે અને બાપાને બોલાવીને બાપાનો આશીર્વાદનો નગરયાત્રાનો પ્રસંગ રાખે તો એને તો હાજરી તો આપવાની પોતાના લગ્ન પ્રસંગના કામ મૂકવાનું તો મૂકવાના, પરંતુ બાપાને સંતોને ભક્તોને બોલાવે એ કામ કેટલા વધી જાય. અને તેમ છતાં ભક્તો પહોંચી વળે છે. જેટલા ભગવાનને કરતા રાખશો ને ભગવાન એટલા મારા તમારા ભેળા ભળવાના છે. હું તમે શું કરવાના છે? આપણાથી શક્યો પાપડ પણ નથી ભગવાન. આપણે કરતા બનીને કરવા જઈશું તો આપણે કેટલું કરીશું? આપણી પાસે તો બહુ તો 24 કલાકનો જ દિવસ છે, એનાથી મોટો આપણી પાસે દિવસ છે નહીં. પરંતુ ભગવાનને કરતા રાખીશું ને તો એ 24 કલાકનો દિવસ ભલે હોય પણ 24 કલાકનો ભગવાન કરતા બનશે ને એ 24 કલાકની અંદર 48 કલાક ને એનાથી અગર 72 કલાકના ભગવાન કામ કરી દેશે આપણને ખબર નહીં પડે. અને આ બધી સત્સંગમાં બધા દાખલા મોજૂદ છે. આ કઈ નવી વાત છે નહીં, થશે ને જોઈશું એવું છે નહીં, થઈ ગયેલું છે અને બીજાને અનુભવ થયા ને આપણા જીવનમાં પણ અનુભવ થયા છે. જ્યાં 2 જણા કહેવાય તમારા વિના થાય એવું નથી એટલે પેલું તાણી લીધું માથેજી એના જેવું થઈ જાય છે. એટલે આ બધું આપણે જાણીએ છીએ, અનુભવ છે, પરંતુ ટાણે આપણે ભૂલી જઈએ છીએ. આપણે કઈ નવાઈના પ્રસંગ કરતા નથી. સીધી ભાષામાં ચોખ્ખા જે વાત જે કહેવાની છે ને, કોઈ નવાઈના પ્રસંગ કરતા નથી. કેટલાય કરી ગયા છે, કેટલાય કરે છે અને કેટલાય કરવાના છે. અને એમાંથી જે નવરા નથી પડતા, હમરા નથી પડી શકતા અને જેને ભગવાન ભજવા છે એને સત્તાનો પ્રસંગ માથે માથે પડે તો પણ ભગવાન ભજે છે. પર્વતભાઈ જેટલું તો કદાચ આપણે ન કરી શકીએ તો કાંઈ નહીં, પરંતુ જેટલું કરવાનું છે એટલું તો કરીએ. કેમ ન થાય? બધું જ થાય. એક ધંધો એમાંથી 2, 2 માંથી 5 ને 5 માંથી 10 ધંધા ઉભા કરી ત્યાં બધું લાંબા થવાય છે. ભગવાન ભજવાય ત્યાં આપણે તૂટિયા વાળીએ છીએ. એક નાનું એક ખીલી જેટલું કામ આવી ગયું હોય તો આપણે તૂટી વાળી બેસી જઈએ. સમય શું કરીએ? આમ હતું તેમ હતું, ભાઈ બંધ આવી ગયો, પેલું આવી ગયું. ઘેર મારા ભાઈ આવે તો ભાઈ ને કથામાં લાવો તો ભાઈ ઘરે ભાઈ આવે તો સગા બીજા આવે એને કથા લઈને આવું તું પછી ભગવાન વધારે રાજી થાય, ડબલ બેનિફિટ પ્રાપ્ત થાય કે ભાઈ એક તો આવું હતું અને તેમ છતાં એમાં તો ન બંધાણો પણ સાથે સાથે પોતે તો આવ્યો, સાથે સાથે એના સંબંધીને પણ કથામાં લાવ્યો. ડબલ ભગવાનનું રાજીપો પ્રાપ્ત થશે. મારે તમારે બધાએ સાથે મળીને ભગવાન ભજવાના છે ને ભજાવવાના છે. બધો જ વ્યવહાર છે. તમારે પણ વ્યવહાર છે, અમારે પણ વ્યવહાર છે. તમારે દૈહિક તમારો પોતાનો ઘરનો વ્યવહાર છે, અમારે સત્સંગનો વ્યવહાર છે. બધા વ્યવહાર પણ કરવાનો છે અને વ્યવહાર કરતા કરતા વ્યવહારમાં નહીં બંધાતા સમયે સમયે જ્યાં જ્યાં સમય મળે ત્યાં ત્યાં ભગવાનની આજ્ઞા છે પણ આજ્ઞા પણ વર્તી અને ભગવાનને ભજી લેવાના છે. જો સુખી થવું હોય તો એ કર્યા વિના છૂટકો નથી. સીધી વાત છે. સમય થઈ જાય છે પણ આ પ્રસંગની થોડું કહી દઉં છું. કર્યા વિના છૂટકો નથી. પ્યાજ પેંજારું દઈને અંતે પૈસા દેવા પડશે. આત્યંતિક કલ્યાણ જોઈતું હશે ભગવાન મુખ્ય તો કરવું જ પડશે. બાપા કે જો કે નહીં સમજો તો છેલ્લે રોગ આપીને પણ સમજાવીશું. રોગ આપીને હેરાન થઈને સમજવું, છેલ્લે પછી કાંઈ ના રહે અને ત્યારે પછી હાવ ગરીબડા થઈ જઈએ અને અસમર્થ થઈને પછી સ્વીકારવું પડે. એના કરતા ભગવાન કહેશે સહેજે સહેજે સ્વીકારી લો. આત્યંતિક કલ્યાણ માટે તો આ તો જરૂરી જ છે. આજ નહીં તો કાલ ને કાલ નહીં તો પરમ દિવસે એ વસ્તુ સિદ્ધ કર્યા વિના છૂટકો નથી. ભગવાન પૂરું કરે છે પણ મંડ્યા રહેશું અધૂરું રહેશે તો ભગવાન પૂરું કરવાના છે. બાકી ગાફલાઈ રાખીશું તો કેટલાય પ્રસંગો મોજૂદ છે. ખાલી શુભ સંકલ્પ થઈ ગયો તો પણ ભગવાને જન્મ ધરાવી દીધો છે. પ્રેમમૂર્તિ બાપાના રૂમમાં સંતો બેઠા હતા. સેવામાં હોય સંતો રાત્રે 2, 4, 5 સંતો એને એ વાતમાં વાત ગમત કરતા બધું કરતા. બાપા કે તમારા કેવા બધા અહીંના બધા જે તમારા પ્રસંગો છે, તમારી લીલાઓ છે અહીં બહુ કહેવાય એવી નથી. બાપા કે શું કે બહુ એ ગવાય એવી નથી પણ ધામમાં ભગવાન જોડે બેઠા બેઠા ગાઈએ કે છે. બાપા શું કે ધામમાં ભગવાન જોડે બેઠા બેઠા ગાઈએ કે છે. પણ બાપા કે આ બધું કર્યા વિના છૂટકો નથી. ધામમાં જવું છે પણ બાપા આપણે તેમ કે છેલ્લે સોનાગાદીના શરણે બેઠા છીએ તો અંતે આ પ્રમાણે ભાઈ ગમે તેમ હોય ભગવાનને બધી રીતે પૂરું કરાવતા આવડે છે. બાપા કહે છે છોડીશું નહીં. શરણે આવ્યા છો તો છોડીશું નહીં. પણ છેલ્લે અંત સમય ભગવાન ધામમાં લેવા આવ્યા પણ કોના ત્યાં જન્મ આપી દીધો મને તમને ક્યાં ખબર? બાપા કહે છે કે અમે લેવા તો આવીએ છીએ. બાપા કહે છે દર્શન આપી, પરંતુ ક્યાં મૂકીએ એ મહારાજને અમે જાણીએ કે છે. માટે અંતે તો નિષ્ઠા આવી કર્યા વિના ભગવાન મુખ્ય કર્યા વિના ભગવાનના ધામમાં જવાશે
નહીં. હા, ધણી આપણને એવા ફદનમાં કલ્યાણ કરવા વાળા મળ્યા છે, પરંતુ જાણતા હોવા છતાંય જો કાપલાઈ રાખીશું તો ગંધ માથે ધણી ઘણો મોટો દેશ છે. ઊંઘમાં ઉતરતો હોય, એમ લોકમાં એવું કહે, ઊંઘમાં ઉતરતો આસન પલાળતો એની દવા થાય, પરંતુ જાગતો આસનમાં બેઠો બેઠો આસન પલાળે તો પછી એને ધોકા હોય. અને શું હોય? ધોકા હોય. એમ જાણીએ છીએ તેમ છતાંય જો ભગવાનને આપણે મુખ્ય નહીં રાખીએ અને પછી ભગવાનને મોટા પુરુષને સંતોને પછી બહાનાબાજી કરીને આપણે છેતરવા પ્રયત્ન કરીશું, ભગવાનને મોટા પુરુષ તો હાયા કરશે, બેટા તું જાણે હું બાપાને છેતરે આવ્યો, પણ તું તારી જાતને છેતરે છે. આપણે આપણી જાતને છેતરીએ છીએ. જો આત્યંતિક કલ્યાણ જોઈતું હોય છતી દેહે પણ અને દેહને મૂક્યા પછી પણ જો આપણે સુખમય જીવન જીવવું હોય, સુખ પ્રાપ્ત કરવું હોય, એ સુખની આશા રાખવી હોય તો બાપા કહે છે બાનાબાજી મૂકી ભગવાન અને ભગવાનના સત્પુરુષ એમના વચન પ્રમાણે, વચન પ્રવૃત્તિ અને વચન નિવૃત્તિ, આ પ્રમાણે આપણે આપણું જીવિતવ્ય આ સ્વામિનારાયણ ગાદીના શરણમાં જીવવાનું છે. તો જ મનુષ્ય જન્મની સાર્થકતા સિદ્ધ થશે, તો જ આ કારણ સત્સંગનો યોગ મળ્યો છે, એનો સાચે સાચો આપણે લાભ લીધો કહેવાય છે. બાકી તો આમાં બ્રહ્માંડ સાહેબ બધી ઉપમાઓ આપી દીધી છે. મૂર્ખ કીધો અને મૂઢ કીધો અને અજ્ઞાની કીધો. બે પગવાળા પશુ સમાન છીએ, વધારે નહીં કહેતા. ભગવાન બાપા, સ્વયં બાપા, પ્રેમમૂર્તિ બાપા બધાને સ્વયં મહારાજ ચરણમાં પ્રાર્થના કરીએ કે હે બાપા, અમે બધાએ સાથે મળી વધારે ને વધારે ભગવાન ભજી શકીએ, દિવ્ય બુદ્ધિને શક્તિ આપશો. છેલ્લે એક જાહેરાત જે આપણે એલિસ બ્રિજ મંડળમાં આવી ગઈ છે, જાહેરાત તો મેસેજ આવી ગયો હશે. આવતીકાલે રિવરફ્રન્ટ ઉપર સાબરમતી મહાત્મે પહેલા એક ભાગ બહાર પડી ગયેલો છે, બીજો ભાગ તૈયાર થયેલો છે, એનું વિમોચન છે. સાથે સાથે મહાઆરતી કરવાની છે ત્યાં. અને આપણા આચાર્ય સ્વામી શ્રી મહારાજ એમના સાનિધ્યમાં બધા સંતો પણ હશે, ભક્તો પણ ત્યાં બધાએ હાજર રહેવાનું છે, લાભ લેવાનો છે. સમય છે સાંજનો 6:45 પહેલા બધાએ ત્યાં 5:30 જે સમય બધાએ જાણતા એ પ્રમાણે બધાએ ત્યાં પહોંચી જવાનું છે અને ત્યાં બધા આપણે લાભ લેવાનો છે. સંતોએ ત્યાંથી ભલામણ કરી છે, તો એનું બધાએ ખાસ નોંધ લેશો. બીજું, આજની સભાના સ્પોન્સર આપણા હેતલભાઈ મનુભાઈ ઠક્કર આજની સભાના સ્પોન્સર છે. એમનું નિમિત્ત છે હેતલભાઈને ઉત્તરાયણના દિવસે એક્સિડન્ટ થયું. એક્સિડન્ટમાં કોઈને કદાચ ખબર આપણી રીતે વાત થઈ હતી, કદાચ પેલો દોરો પગમાં આવી ગયો, પોતે ઊભા હતા અને દોરો એક વ્હીકલમાં ભરાણો અને એના કારણે અહીંયા આગળ સારું એવું 50 ટાંકા આવ્યા એટલું લગભગ વાગ્યું હતું. ત્યાં હરિકૃષ્ણ મહારાજ અને સંતો ત્યાં પધાર્યા હતા. ત્યાં આગળ આપણા બાપાના પણ આશીર્વાદ આપણે ફોન દ્વારા લીધા હતા અને બાપાએ આશીર્વાદ આપ્યા પછી જ્યારે એમને દવાખાને જવાનું થયું, બાપાના આશીર્વાદથી ભગવાનની કૃપાએ કરી ડૉક્ટરે પણ એવું કીધું કે ધાર્યા કરતાં સારું રિઝલ્ટ છે. તો ભગવાન બાપા, સ્વયં બાપા એમાં ભેગા પડ્યા અને એમને જે રિકવરી સારી આવી છે, તો ભગવાન બાપા સ્વયં બાપાને રાજી કરવા માટે આજના આ સભાના સ્પોન્સર બન્યા છે. ભગવાન બાપા સ્વયં બાપાને પ્રાર્થના કરીએ કે પરિવાર ઉપર પણ અને હેતલભાઈને પણ જ્યાં આવ્યું છે આપ ભેગા ભર્યા જ છો, વધારે ભેગા ભરી અને જલ્દી એમને સારું થઈ જાય, આપણે ભેગા આવીને સભામાં પાછા લાભ લેવા માટે એવી દયા કરશે પ્રાર્થના સાથે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય.